મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ લોકોને તમારું સ્વાગત છે. આપણે જો મસ્ત આપણે આવી ગયા છે ક્લાસીસ. પપ્પાની સાથે આપણે આજ લેટ ઉઠ્યા હતા એટલા માટે અને સીધા આપણે નાઈન ફ્રેશ થઈને સીધા આપણે ગાડી ઉપર જ બેસી ગયા હતા. હાથ પણ જો મારો ભારે ભારે થઈ ગયો છે કારણ કે સાંજે રસ ને એવું બધું ખાધું. રસ તો ઘરનો છે તો પણ આમ તળેલું મને હતું નથી તો પણ આપણે પૂરીને એવું ખાધું એટલા માટે. ને જો પહોંચી ગયા ક્લાસીસને હજી ક્લાસીસમાં જવાની તો બહુ જ વાર છે. એટલી વારમાં વિડીયો થોડોક આપણે એક એડિટિંગ કરવાનો બાકી છે તે અડધો થાય જેટલો થાય એટલો આપણે કરી લે અને ટાઈમ વેસ્ટ નથી કરવો. કે ઘરે જઈને જો દાદા આવ્યા છે, દાદા સાથે તમને મુલાકાત કરાવું. દાદાને જો હમણાં બીમાર પડી ગયા છે. 2-3 દિવસથી કાંઈ સતત અનાજ તો ખાધું જ નથી. દાદાને તમને મળાવું, આપણે પણ મળીએ. હું ખાલી રામ રામ જ કર્યા છે, મેં પણ મળી નથી. એટલે તો આપણે દેશની બધી મુલાકાત લેવી ગામડાની. ચાલો હવે જો ક્લાસીસમાં હજી વાર છે જ્યાં વિડીયો એડિટિંગ કરી નાખીએ. કામ કરીને નવરા થઈ ગયા છે બધું કમ્પ્લીટ. અને અટાણે જો આપણે ફરાળ થાય છે, બટેકાની ચિપ્સ તળવાની છે અને સાથે વેફર કરવાની છે. કેરીનો રસ કટકીવાળો સાનનો પડ્યો છે એ આપણે અલગથી જ રાખ્યો છે. આમ તો કે આપણે બધા વાઇટ પામે આમ તો કંઈ બગડો હોય ને. એટલે જો મસ્ત મજાનો કેરીનો રસ છે, સાથે મારા મામાએ મોકલા પપૈયો ફ્રૂટે છે. એટલે ઘણું બધું ફરાળે. સૂકી ભાજીને એવું કંઈ કર્યું નથી, ખાલી તેલ મૂક્યું એટલે બટેકાની ચિપ્સ ને વેફર બટેકાને તળી લઈએ. અને દાદાએ પણ જો મસ્ત મજાનું જમી લીધું છે અને સૂઈ ગયા છે. ગામડે કેવો તડકો પડે બાપા? બહુ પડે. જોન કેટલા કાળા થઈ ગયા. સુરત કરતા બહુ ને વધુ. કેમ થાય કાંઈ ખબર નહીં. આપણે જ્ઞાની બધા બગીચા જે ઊંડું કેરું છે આટલું થયું હવે એ વાવણીમાં પાકે. હા પછી માણા બાંધા જ પડવાના. એનું કાંઈક નિયમ હોય. અત્યારે પછી 6 દી કરી ખવાય પણ હું કાંઈક દફતર બે એનું કરી જતો દિવાળી થઈ જાય એટલે અમારા બગીચા પાસ થશે. અમે જો ને ધરમપુરની કેરી લેવા ને દાબો નાખો. એમ નહીં, અહીંયા કેરી બધી મોટી છે. આ બધી આ વાતાવરણ સારું નહીં. હા તો એ દેહમાં તો બહુ લૂ લાગે. બહુ કાળો પગ છે. બહુ મોટરસાઇકલ લઈને જઈને ડેરી પર દાલ બળી જાય. હા તો તપી જાય બધું. બેટો પર મારે બહુ હરી વાળવું પડ્યું. તો વાળવું જ પડે ને. જ્યાં સુધી હાલે એમ નહોતું. હા તો તાર બાપુ ત્યાંથી લઈ આવીએ. તો એને ભેગા વી આવે તો તમને કીધું તો તમે ન આવ્યા ને. અરે એમાં નો આવ્યો એ ભગવાન જે કરે નગર આપણે ધક્કો તો થતો. હા ન ધક્કો થાય. એ છે કુદરતે બધા જે થઈ. હા દવા તો અહીંયા દવાખાને ગયા હતા લઈ લેવી. મામા નાથમાં બસમાં પપ્પા બેસી ગયા હતા નાથી બસમાં બોરડીથી. હે આ રીત મેં કીધું તું ડોબીથી બેઠો હવે. હા નાથી બેસી ગયા હતા. મોટરસાઇકલ હલે એમાં નથી રસ્તે. દાએ હા ને 7-8 વાગ્યા સુધી બહાર જાવ ને તોય લૂ લાગે. એ સુરતમાં એમ જ ઉપાડી ગયો એટલે જ ને. મેં તો સાહેબ રૂમાલ બાંધ્યો હતી આવું જઈ નહોતું રહેવાતું રૂમાલ બાંધ્યો. નાહી લીધું તો આમ ગરમ પાણી નાહે એટલે આમ સારું. હા હા જો મસ્ત મજાની જો આપણી વેફર થાય છે. આ જાડી વેફર છે કારણ કે મને ને મમ્મીને આ જાડી વેફર બહુ મજા આવે ખાવાની એટલા માટે જો સરસ મજાની વેફર તળાય છે. અને એક જો છાલવાળી કરી છે, એક જાડી. આ વખતે વેફર કેમ પોરની પડી છે કારણ કે અમારી વેફર ઓછી ખાઈએ. ખાલી મંગળવારે એને આમ કોકવાર તળવાની હોય કારણ કે એ તો મમ્મી સાથે રહી છે મંગળવારે એટલે નકર હું તો કંઈક ફ્રૂટ ને એવું ખાઈ લઉં એમ. જો મસ્ત મજાની જાડી વેફર આ ખાવાની તો બહુ મસ્ત લાગે. બહુ સરસ. ચાલો વેફર તળાઈ જાય એટલે આપણે બટેકાની ચિપ્સ તળી લઈએ.
અને પપૈયાને એટલા બધું પડ્યું છે અને દાદા જો ગામડેથી આવી ગયા છે. દાદા હમણાં ઘરે નથી એટલે એમ લાગે ઘરમાં કોઈ છે જ નહીં, કારણ કે આપણે આ રૂમમાં આવે એટલે ખાટલા દાદા સૂતા હોય. ઓલું તો હાવ, કારણ કે હમણાં ગાડલાને બધું તપવા મૂક્યું છે આપણે બહાર એટલે. અને એટલે જ આપણે જો બપોરનું ક્લાસીસ હતો બહુ તડકો લાગતો એટલે આપણે સવારનું ક્લાસીસ કરી નાખ્યું છે. મસ્ત મજાની વેફર ચાલો ફરાળ કરી લઈએ, કારણ કે સવારનું કંઈ ખાધું જ નથી આપણે. સવારે મોડા ઉઠ્યા હતા, ફટાફટ ક્લાસીસ આવી ગયા હતા મારા પપ્પાની ગાડીમાં. અને પછી આપણે ગુડ મોર્નિંગ તમને ક્લાસીસે કીધું હતું. હવે જો મસ્ત ફરાળ બની જાય એટલે આપણે મસ્ત ફરાળ કરી લઈએ. વેફર તળાઈ ગઈ છે, બટેકાની ચિપ્સ તળવાની છે. મસ્ત મજાની એકદમ ક્રિસ્પી થાય ત્યાં લગીને પછી એમાં લીંબુ મરચું મીઠું ને બધું મસ્ત એડ કરીને ખાશે. તો મસ્ત મજાની બટેકાની ચિપ્સ. ઘડીક વાર આપણે હે ને એને તળવા દઈએ એટલે મસ્ત બની જશે. ઘડીક વાર રહેવા દે. પાણી વાળી હોય ધોઈ હતી, હા એટલે સાટા ઉડે છે. હા, પાણી હોય ને ગેસ ધોઈ તો પડે. ગેસ ને એવું બધું આપણે સાફ કરી નાખ્યું હતું, પણ આ તેલવાળા જો છાંટા ઉડ્યા છે. પણ શું બીજું તો શું. ફરાળ કરવા બેસી ગયા છે ને ફરાળમાં ચાલો જો મસ્ત મજાનો જો કટકીવાળો રસ છે અને સાથે જો બટેકાની ચિપ્સ છે. એમાં આપણે ચટણી મીઠું લીંબુ નાખ્યું છે. સાથે જો મામાએ મોકલાવ્યા હતા પપૈયાથી પપૈયું સુધાર્યું છે અને સાથે મસ્ત જાડી વેફર કરી છે. આ અમને બહુ જ ભાવે છે, એકદમ મસ્ત. જો ચાલો મસ્ત મજાનું આપણે ફરાળ કરી લઈએ. તો મસ્ત મજાનું જો બધું બનાવ્યું છે. રસ સરસ મજા. આપણે જો આ ઘરે જ રસ કર્યો છે કટકીવાળો. આ રેસીપી પણ આપણે મૂકશું કે એમાં શું શું આપણે નાખ્યું હતું. કટકી રસ કર્યો છે એમાં શું શું કટકી છે ને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાના, એકદમ મસ્ત કડક થઈ જાય એટલા માટે. પછી આપણે રસ પીએ ને તો એમ મસ્ત કડક કડક લાગે એટલા માટે. ચાલો મસ્ત મજાનો ફરાળ આપણે કરી લઈએ. વાણીમાં વાંસળી વાગી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી. આપણે જો રસોઈ કરીએ છીએ, રસોઈમાં આપણે બનાવવાનું છે ખાર્યું ડુંગળીનું અને સાથે મસ્ત ગરમા ગરમ રોટલી. જો મસ્ત મજાનું ખાર્યું બને છે. ચાલો તમને બતાવ્યું. ખાર્યું ચડે છે, સાથે જો ગરમા ગરમ રોટલી બને છે અને આપણે રોટલી કરીએ છીએ. હવે ગરમી પણ બહુ બધી થાય છે. every night are we paradise seems so far away. Still I try to buy myself some time to give me to. કેવી લાગી જેન કાજુ કરી? મસ્ત. આજ તાર હોય જવું છે રાજકોટ? કેમ વેકેશન ખુલી ગયું કે વીર આવ્યો એટલું છે? જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે અને ગરમી પણ એટલી છે. અને જો મસ્ત બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને જો મને એક ડુંગળું થયું છે. ગરમી જો હદ છે, હદ એટલે હદ. હવે આપણે થોડા કપડાં હકેલવાના છે, તે હકેલ લઈએ. જમવાનું પણ બહુ મસ્ત આપણે જમી લીધું છે. આપણે એકટાણું હતું અટાણે તો મસ્ત જો જમી લીધું છે ને. હવે આપણે થોડા કપડાં હકેલવાના છે, ટુવાલિયા હકેલવાના છે, તે હકેલ લઈએ.
અને દાદા જો મસ્ત મજાનું પપૈયું ખાય છે. જો વાગી ગયા છે 11:15 થઈ ગયા છે. દાદા જો મસ્ત મજાનું પપૈયું ખાય છે. મીઠું છે ને, મસ્ત છે ને. તો મસ્ત મજાનું પપૈયું ખાય છે. અને આ વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોકો તમને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.